હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સુપર ફૂડ એવી જુવારનો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, એક યુનિક અને અલગ રીતથી. 100% બધા જ પૂછશે કે આ નાસ્તો તમે કઈ રીતે બનાવ્યો. એવી યુનિક રીત છે અને ટેસ્ટી તો ગજબનો બને છે. બજારના મેનુને ભૂલી જાઓ એટલો ઘણો સ્વાદિષ્ટ બને છે. તો ચાલો રીત જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે 1 કપ જેટલો જુવારનો લોટ લઈશું. આ લોટ મેં ચાળી ચોખ્ખો કરીને લીધેલો છે અને ખાસ કરીને નોર્મલ જે આપણે જુવારની રોટલી કે રોટલા બનાવતા હોઈએ એ જ લોટ લેવાનો છે. હવે લોટની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીંયા જો તમે ઈચ્છો તો થોડા વધારાના મસાલા ઉમેરી શકો છો, જેમ કે આખું જીરું, ચીલી ફ્લેક્સ, અજમા. પણ હું અહીંયા આજે પ્લેન બનાવી રહી છું, જેથી આપણે અહીંયા મસાલામાં માત્ર મીઠું જ ઉમેર્યું છે. પછી આપણે ગરમ પાણી લઈશું અને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે જુવાર ગ્લુટન ફ્રી છે, એમાં ચીકાશનું પ્રમાણ બિલકુલ હોતું નથી, જેથી લોટમાં બાઇન્ડિંગ લાવવા માટે આપણે થોડું ગરમ પાણી ઉમેરવાનું અને પછી જ લોટને સરસ રીતે બાંધી લેવાનો. ત્યાર પછી આપણે હાથની મદદથી મિક્સ કરીશું. આ રીતે થોડું ઠંડુ થયા પછી આપણે હાથની મદદથી લોટને સરસ રીતે બાંધી લેવાનો છે, કેમ કે ચમચીની મદદથી બાઇન્ડિંગ નહીં આવે. આ રીતે હથેળીથી થોડું પ્રેસ કરીને બાંધીશું તો જ સરસ મજાનું બાઇન્ડિંગ આવશે. તો જુઓ, અહીંયા આપણે લોટને બાંધી તૈયાર કરી લીધો છે અને ત્યાર પછી આ રીતે લોટને આપણે સરસ રીતે બાઇન્ડ કરી કોઈ કોટનના કપડાથી કવર કરી લઈએ. જો આ રીતે. અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી એને અંદાજે 10 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ. ત્યાર પછી કાચનો એક બાઉલ લઈશું અને એ બાઉલમાં અંદાજે 2 થી 3 જેટલા કાશ્મીરી લાલ મરચાં ઉમેરીશું અને લોટને બાંધતા જે ગરમ પાણી વધ્યું છે એમાંથી અંદાજે 1 ચમચા જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી બાઉલને આપણે સાઈડ પર મૂકીશું. હવે આપણે મીડિયમ સાઇઝના 2 ટમેટા લીધા છે. એ ટમેટાને આપણે રફલી ચોપ કરી લેવાના છે. આ રીતે ટમેટાનો જે સફેદ ભાગ છે એને આપણે દૂર કરી લેવાનો અને ત્યાર પછી આપણે એને આ રીતે કોઈ પણ શેપની અંદર કટ કરી લઈએ. હવે ટમેટાને કટ કર્યા પછી આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું અને ત્યાર પછી રફલી ચોપ કરી લેવાની છે. અહીંયા આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાને અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને રફલી ચોપ કરીને તૈયાર કરી લીધા છે. ત્યાર પછી ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક પેન મૂકીશું. પેન સરસ રીતે ગરમ થાય એટલે એમાં 1 નાના ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલ અહીંયા બહુ ઓછું લેવાનું છે, એકદમ ઓછું, 2 થી 3 ચમચી જેટલું જ લેવાનું છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે રફલી ચોપ કરેલી ડુંગળીને ઉમેરી દઈએ અને ડુંગળીને થોડી તેલની અંદર સાંતળી લઈએ. જુઓ આ રીતે. અને ડુંગળી સરસ રીતે સતળાઈ જાય, આ રીતે થોડી બ્રાઉન કલર જેવી થાય એ સમયે આપણે રફલી ચોપ કરેલા ટમેટા ઉમેરીશું. ટમેટા અહીંયા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને પાકવા દેવાના છે. સાથે સાથે આપણે 2 ચમચી જેટલા શિંગદાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે તેલની અંદર શેકી લઈશું. હવે અંદાજે 2 મિનિટની અંદર જ ટમેટા પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો બધી જ વસ્તુ સરસ રીતે શેકાઈ જાય એ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને હવે આ ત્રણેય વસ્તુને થોડી ઠંડી થવા દઈએ. હવે ત્યાં સુધીમાં મરચાં પણ સરસ રીતે પલળી ગયા છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો ગરમ પાણીની અંદર જો મરચાંને પલાળીએ ને તો એને પલળતા બિલકુલ વાર નહીં લાગે, એકદમ ઝડપથી સોફ્ટ થઈ જશે. તો હવે આટલી તૈયારી કર્યા પછી આપણે મિક્સર જાર લઈશું અને પલાળીને તૈયાર કરેલા મરચાંને એમાં ટ્રાન્સફર કરીશું. ત્યાં સુધીમાં જુઓ, અહીંયા ટમેટા, ડુંગળી અને શિંગદાણા પણ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. તો એને પણ આપણે મિક્સર જારમાં ઉમેરીશું અને હવે કરીશું થોડા મસાલા. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલું મોળું દહીં ઉમેરીશું. અહીંયા ટમેટા ઉમેર્યા હોવા છતાં આપણે દહીંનો ઉપયોગ કર્યો છે, પણ જ્યારે દહીં ઉમેરશો ને ત્યારે ચટણીનું ટેક્સચર એકદમ સરસ સ્મૂથ અને ક્રીમી ટેક્સચર વાળું બનશે. જેથી ચટણી બનાવતી વખતે તમે જો દહીંનો ઉપયોગ ન કરતા હો તો એક વખત કરી જોજો. ખરેખર ચટણીનો ટેસ્ટ એકદમ અમેઝિંગ બનીને તૈયાર થશે. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, જેનાથી ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ઇન્હેન્સ થશે. અને હવે ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ. આપણે આના અંદર પાણી બિલકુલ ઉમેરવાનું નથી, કેમ કે મરચાં પલાળીને જે પાણી ઉમેર્યું છે એટલું ઇનફ થઈ રહેશે. વાહ, જુઓ એકદમ ટેસ્ટી એવી ચટણી તૈયાર છે. તો આપણે અહીંયા આજના નાસ્તા માટે એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો. હવે તૈયાર થયેલી ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ ચટણીને એકદમ ટેસ્ટી, મજેદાર અને સાઉથ ઇન્ડિયન ટચ આપવા માટે આપણે એક વઘાર ઉમેરીશું. એના માટે વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી ચણાની દાળ, અડધી ચમચી અડદની દાળ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું.
સાથે સાથે થોડી હિંગ પણ ઉમેરીશું અને આ તૈયાર થયેલા વઘારને આપણે ચટણી ઉપર ઉમેરી દઈએ. વાહ, એકદમ મસ્ત ચટણી બનીને તૈયાર થઈ છે. જુઓ, હવે તૈયાર થયેલી ચટણીને આપણે સાઈડ પર મૂકીશું અને જુવારના લોટને ચેક કરીશું. આ રીતે કવર કરીને રાખવાથી અંદરની ગરમીથી લોટ સરસ રીતે પાકી જશે અને એકદમ સરસ સ્મૂથ એવો બનીને તૈયાર થશે. તો ફરી આપણે થોડો લોટને મસળી લેવાનો છે, જેથી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. અહીંયા લોટ તમને જો વધારે પડતો ઢીલો લાગે તો તમારે થોડો અંદર જુવારનો લોટ ઉમેરી દેવાનો અને જો કઠણ લાગે તો થોડું પાણી નાખી આ રીતે સ્મૂથ બનાવી લેવાનો. લોટ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એક ઇડલી સ્ટેન્ડ લઈશું અને એના બધા જ બોક્સને બ્રશની મદદથી સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અહીંયા દરેક બોક્સને આપણે સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરવાના છે, જેથી નાસ્તો નીચે ચોંટી ન જાય. અને ત્યાર પછી આપણે સેવ પાડવાનો સંચો લઈશું. અહીંયા સંચામાં આપણે આ બ્લેડને પસંદ કરવાની છે, જે થોડી મોટી હોય, અને સંચાને પણ સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. હવે આપણે જે જુવારના લોટને તૈયાર કરીને રાખ્યો છે એને આ રીતે સિલિન્ડર શેપમાં લઈ લઈએ અને સંચામાં સરસ રીતે સેટ કરી દઈએ અને ત્યાર પછી સંચાને પેક કરી દઈએ. હવે આગળની પ્રોસેસ કરીએ એ પહેલા આપણે ઇડલી મેકરને ગેસ પર મૂકીશું અને એના અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી પાણીને ગરમ થવા દઈશું. હવે આપણે ઇડલી સ્ટેન્ડ લઈએ અને જે રીતે આપણે સેવ પાડીએ છીએ એ રીતે સંચાને ચલાવી લઈએ. જુઓ, આ રીતે આપણે સેવની જેમ પાડી લેવાનું અને પછી નીચેથી કટ કરી દેવાનું. અહીંયા તમે નાસ્તો થોડો વધારે પણ ભરી શકો છો અથવા તો થોડો ઓછો પણ ભરી શકો છો. આ રીતે બધા જ બોક્સની અંદર આપણે સેવની જેમ પાડી લેવાનું છે અને જો કિનારી ઉપર થોડો ફેલાયો હોય તો આ રીતે આપણે અંદરની સાઈડ સેટ કરી દેવાનું. જો એકદમ હળવા હાથે સેટ કરીશું, જેથી એકબીજાને ચીપકી ન જાય. ઇડલી મેકરમાં પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો સૌથી પહેલા આપણે નાનું સ્ટેન્ડ સેટ કરીશું, ત્યાર પછી મોટું સ્ટેન્ડ સેટ કરીશું અને હવે ઢાંકણ ઢાંકી અંદાજે 8 થી 10 મિનિટ સુધી સરસ રીતે સ્ટીમ થવા દઈશું. અંદાજે 10 મિનિટ પછી આપણે ગેસ બંધ કરીશું અને ઢાંકણ ખોલીશું. વાહ, એકદમ મસ્ત નાસ્તો બનીને તૈયાર થયો છે. હવે થોડી વાર માટે આ નાસ્તાને આપણે ઠંડો થવા દેવાનો. હજી ગરમ છે ત્યાં અડીશું તો એના જે લચ્છા છે એ વિખાવા લાગશે. તો જુઓ, થોડી વારમાં જ નાસ્તો એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જશે. જુઓ, એકદમ સરસ મજાની ખૂબ જ હેલ્ધી એવી જુવારની લચ્છા ઇડલી બનીને તૈયાર છે. ગમે એવી મોંઘી રેસ્ટોરન્ટમાં પણ આપણો આજનો આ સરસ મજાનો હેલ્ધી નાસ્તો નહીં મળે. ખાસ કરીને ડાયાબિટીસ અને ડાયટ કરતા લોકો માટે આ રેસિપી એકદમ પરફેક્ટ અને બેસ્ટ રહેશે. અને ખરેખર મિત્રો, એક વખત જો તમે આ રીતે ઇડલી બનાવીને તૈયાર કરશો તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સૌને ખૂબ જ પસંદ આવશે, કેમ કે હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાજવાબ બને છે. આપણે અહીંયા જુવારની ઇડલી સાથે એકદમ ટેસ્ટી એવી સાઉથ ઇન્ડિયન ટોમેટો ચટણી બનાવી છે, એકદમ જોરદાર અને ટેસ્ટી લાગે છે. અહીંયા હું તમને એક તોડીને પણ બતાવું. જુઓ, એકે એક લચ્છા છૂટા પડી જાય એ રીતે તૈયાર થાય છે. નહીં સોડા નહીં ઈનો, કોઈ પણ જાતના ઉપયોગ વગર એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સરસ બને છે. આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની જુવારની ઇડલીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ આ રીતે સરસ મજાની ઇડલી બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે, એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આપણી આજની એકદમ હેલ્ધી એવી જુવારની ઇડલીની રેસિપી તમને કેવી લાગી છે. તમે મારો વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ ચોક્કસથી જણાવજો, જેથી મને જાણીને ખૂબ આનંદ થાય છે કે મારા વ્યુઅર મને ક્યાંથી જોઈ રહ્યા છે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.